ત્યારે રાજકોટમાં વોર્ડ નંબર 17માં કોંગ્રેસની ટિકિટને લઈને ઉદ્ભવેલા આક્ષેપો અને પ્રત્યાક્ષેપો વચ્ચે ઉમેદવાર શૈલેષભાઈ રૂપાપરાએ પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજાના આક્ષેપો પર પ્રતિક્રિયા આપી છે। શૈલેષભાઈએ જણાવ્યું કે ગત ચૂંટણીમાં જ્યારે ઘનશ્યામસિંહને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે અમે તેમને જીતાડ્યા હતા। હવે ટિકિટ આપવામાં આવે ત્યારે વિરોધ કરવો યોગ્ય નથી। તેમણે વધુમાં કહ્યું કે જ્ઞાતિવાદના આક્ષેપો બિનઆધારભૂત છે। જો આવું હોત તો પટેલ વસ્તી ધરાવતા વોર્ડમાં વધુ ટિકિટ આપવામાં આવી હોત, પરંતુ પક્ષે સમીકરણ ધ્યાનમાં રાખીને જ ટિકિટો આપી છે। શૈલેષભાઈ રૂપાપરાએ સ્પષ્ટતા કરી કે વોર્ડ નંબર 17માં યોગિતાબેન જાડેજાને ટિકિટ આપવામાં આવી છે, જે પક્ષના સમતોલ નિર્ણયને દર્શાવે છે। ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે। 15ની કોર્પોરેશનની ચૂંટણી મેં મારી સાથે જ લડાવ્યા હતા, ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી। જેન્ટ્સમાં બે સામાન્ય ઉમેદવાર હતા। મારા સાથી ઉમેદવાર તરીકે મેં લડાવેલા છે, મેં એને જીતાડેલા છે। એ સમય હું હારી ગયો હતો, છતાં મેં કોઈ ઓબ્જેક્શન નથી લીધેલા, નથી હું નારાજ થયો ક્યારેય। 21ની ચૂંટણીમાં ઓબીસીની સીટ આવી અમારે વોર્ડમાં 17 નંબરમાં જેન્ટ્સની, ત્યારે ઘનશ્યામસિંહ ટિકિટ દીધી હતી, મને નહોતી આપેલી, બરોબર। છતાં મેં વિરોધ નથી કરેલો, મેં નથી નારાજગી કરેલી, બરોબર। તો અત્યારે જે સમીકરણ છે એ વસ્તુ પ્રદેશ લેવલે પ્રદેશના આગેવાનોએ, પ્રદેશના લોકોએ ઓલું કરેલું છે, બરોબર। મારા પાર્ટીના નેતાઓએ જે નિર્ણય લીધેલો છે એ મને શિરોમાન્ય છે। એ ઉપરાંત વોર્ડ નંબર 6માં, વોર્ડ નંબર 13માં, વોર્ડ નંબર 16માં અમારા જ્ઞાતિના ઉમેદવાર છે, છતાં નથી પાર્ટી ટેકી દીધા। અમે તો વિરોધ નથી કરતા કે, પણ હું બોલ્યો જ ને હમણાં કે જો વોર્ડ નંબર 6માં અમારા ઉમેદવારની ટિકિટ દેવાનું છે, વોર્ડ નંબર 13માં અમારો ઉમેદવાર આવે છે, વોર્ડ નંબર 16માં આવે, અમારે સમાજને નથી દીધો, તો એમાં જેનીબેનનો આક્ષેપ ક્યાં આવ્યો જ્ઞાતિ સમીકરણનો કે કોઈ વસ્તુનો? હાલો મને કહો તમે કે જ્ઞાતિ સમીકરણનો નિર્ણય ક્યાં થયો? જેનીબેને જે નિર્ણય લીધો તે તો પ્રદેશના નેતાના સાથે બેસી નિર્ણય લીધો। જ્ઞાતિ જો પેલા અમે દરબારને, તો મારી સાથે અત્યારે દરબારના અમારા યોગિતાબેન લીધેલા જ છે ને, યોગિતાબેનને ટિકિટ દીધી જ છે દરબારમાંથી, લેડીઝમાંથી। તો એમાં અમે ક્યાં ઓલું કરેલું છે? જો પટેલની કડિયા સમાજની અમારી વસ્તીમાં પહેલો નંબર બીજો નંબરમાં આવે છે, એ સમાજને ઓબીસીમાંથી લીધેલા છે, બરાબર। પછી યોગિતાબેન ટિકિટ દીધી છે, યોગિતાબેન દરબાર સમાજમાંથી જ આવે છે। હકીકત કાંઈ પટેલના લીધે નથી, પટેલ દાવેદાર છે 13માં નથી આપી, નથી 16માં આપી, નથી 6માં આપી, તો અમારો હક કે એકાદા વોટમાં તો આવે કે ન આવે? એક દરબારને આપી છે, પટેલના સમીકરણ છે, પટેલની મતદાર મોટો છે, તો પટેલને તો અમે કાયમી ટિકિટ દેતી પાર્ટી, ભાજપ દે છે, આપ દે છે, કોંગ્રેસ દે છે, એક ટિકિટ તો પટેલને કાયમી દે જ છે। એમાં કોઈ વસ્તુ જ નથી કોઈ આક્ષેપની વાત। ઈ તો પછી વિસ્તારમાં સર્વે કરવાનો, વિસ્તારમાં જોવાનું છે, એમાં કઈ ન શકું। નહીં, ખોટી વાત છે, પણ તો કહું છું ને, 6 નંબર, 13 નંબર, 16 નંબરમાં અમારા ઉમેદવારના અમારા સમાજના ઉમેદવાર નથી આપેલા, તો અમે તો વિરોધ નથી કરેલો ક્યાંય।